તો આ તરફ આગામી 22મી જાન્યુઆરીએ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પગલે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશન, ફોસ્ટા અને તબીબી અધ્યક્ષોના સંયુક્ત પ્રયાસથી હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીં તમામ મહાનુભાવો, તબીબો, નર્સિંગની બહેનો દ્વારા હવન યજ્ઞમાં આહુતિ આપી ભગવાન રામની મહાઆરતી કરવામાં આવી હતી। ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરના લોકોમાં ઘણો ઉત્સાહ છે। સૌ કોઈ લોકો આ ઐતિહાસિક ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। ભગવાન શ્રી રામને આવકારવા સૌ કોઈ દેશવાસીઓ ભારે થનગની રહ્યા છે। ત્યારે સુરતમાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ નવી સિવિલ કેમ્પસમાં હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન, ગુજરાત નર્સિંગ એસોસિએશન, સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકો ઉપરાંત અન્ય તબીબી ગણ આ વિશેષ હવન યજ્ઞના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। હવન યજ્ઞમાં સૌ લોકોએ આહુતિ આપી આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની થવા જઈ રહેલી પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ખુશી વ્યક્ત કરી હતી। આ ઉપરાંત ભારત વિશ્વગુરુ તરફ આગળ વધે, દેશની શાંતિ અને સલામતી જળવાઈ રહે, સૌ કોઈ લોકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવી અલગ અલગ કામના પ્રભુ શ્રી રામને કરી હતી। 500 વર્ષ બાદ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સૌ લોકોએ આભાર વ્યક્ત કર્યો છે। ભગવાન રામ લલ્લા 500 વર્ષ પછી પોતાના ઘરે પધારી રહ્યા છે। સૌને જય શ્રી રામ। આદરણીય વડાપ્રધાન સાહેબને ખૂબ ખૂબ અભિનંદન। સમગ્ર વિશ્વ રામમય બની રહ્યું છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને ટીમ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો। સૌ સુખી રહે, તંદુરસ્ત રહે, સૌનો વિકાસ થાય અને ભારત વિશ્વગુરુ બને એ જ ભગવાનને પ્રાર્થના કરી નર્સિંગ એસોસિએશનની ટીમ દ્વારા યજ્ઞમાં ભગવાનને માગવામાં આવ્યું કે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સર્વે સાજા થઈ જાય જલ્દી અને સૌ ખુશ રહે એ જ ભગવાનને પ્રાર્થના। 22 જાન્યુઆરીએ લોકો પોતાના ઘરોમાં દીવા પ્રગટાવી એકબીજાને મીઠાઈ વહેંચી આ ક્ષણને વધાવે તેવી અપીલ પણ ગુજરાત નર્સિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ લોકોએ ભગવાન શ્રી રામની મહાઆરતી ઉતારી ધન્યતા પણ અનુભવી હતી। સિવિલ હોસ્પિટલ ખાતે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને રામ લલ્લાને આવકારવા ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દર્દીઓ તંદુરસ્ત થઈ પરત પોતાના ઘરે ફરે તેવી પણ કામના કરવામાં આવી હતી।